જગન્નાથ મંદિરનો આજે રત્ન ભંડાર ખોલવામાં આવશે। વિગતો મળી રહી છે જગન્નાથ મંદિરને લઈને જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર આજ રોજ ખોલવામાં આવશે। આ સાથે જ 46 વર્ષ બાદ આ રત્ન ભંડારને ખોલવામાં આવશે। વિગતો મળી રહી છે રત્ન ભંડારમાં સાપનું પણ ઘર છે, ત્યારે રત્ન ભંડાર ખોલતી વખતે મેડિકલ ટીમને પણ તૈનાત કરવામાં આવી છે। મેડિકલ ટીમ ઘટના સ્થળ પર હાજર રહેશે અને રત્ન ભંડાર છેલ્લે 1978માં ખોલવામાં આવ્યો હતો અને હવે 46 વર્ષ બાદ આ રત્ન ભંડાર ખોલવામાં આવશે। જગન્નાથ મંદિરનો આજે રત્ન ભંડાર ખોલવામાં આવશે। 46 વર્ષ બાદ ફરીથી આ રત્ન ભંડારને ખોલવામાં આવશે, ત્યારે આ રત્ન ભંડારમાં સર્પનું ઘર છે તેવી પણ વિગતો છે, જેથી રત્ન ભંડાર ખોલતી વખતે મેડિકલ ટીમ પણ હાજર રહેશે। તો રત્ન ભંડારને છેલ્લે 1978માં ખોલવામાં આવ્યો હતો અને ત્યારે હવે 46 વર્ષ બાદ આજે જગન્નાથ મંદિરના આ રત્ન ભંડારને ખોલવામાં આવશે। વિગતો મળી રહી છે જગન્નાથ મંદિરને લઈને જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર આજે 46 વર્ષ બાદ ખોલવામાં આવશે। તો રત્ન ભંડારમાં સાપોનું પણ ઘર છે, જેથી મેડિકલ ટીમને પણ તૈનાત કરવામાં આવી છે।